નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોમાં। તો મિત્રો આજના સમાચારો વિશે વાત કરવાની છે। તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચારો કામના છે જે તમને મળી જાય। અને મિત્રો ગુજરાતના રોજે રોજના જો તમે સમાચારો મેળવવા માંગતા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને મિત્રો દિવસભરના કામના સમાચારો છે જે તમને અમારી યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય। તો મિત્રો આજના સૌથી પહેલા સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો માટે આવી ગઈ ખુશ ખબર। મિત્રો ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા સહકારી મંડળીને મિત્રો હવે વિશેષ સત્તાઓ આપવામાં આવી છે। રાયની સહકારી બેંકો ખેતી વિષયક સેવા સહકારી મંડળી દ્વારા ખેડૂતોને અપાતા જે પણ મિત્રો ધિરાણનો બોજો દાખલ કરવાની અને કમી કરવાની સત્તા હવે બેંકો પાસે રહેવાની છે। આમ ધિરાણનો બોજો બેંકમાંથી જ દાખલ થશે અને બેંકમાંથી જ મિત્રો દૂર થશે। આ માટે રાયની તમામ જિલ્લા સહકારી બેંકોને અધિકૃત કરવાનો નિર્ણય કર્યો છે। રાયની તમામ સહકારી બેંકોને ખેતી વિષયક સેવા સહકારી મંડળી દ્વારા ખેડૂતોને અપાતા ધિરાણનો બોજો દાખલ અને બોજો કમી કરી શકે તે માટે મહેસૂલ વિભાગે મહત્વનો નિર્ણય કર્યો છે। તો નિર્ણયથી ખેડૂતોના ગામ નમૂના નંબર મિત્રો 6 માં ધિરાણની નોંધ પડાવવા કે ધિરાણ ભરપાઈ કર્યા બાદ નોંધને દૂર કરવા માટે ઈ ધરા કેન્દ્રના નાયબ મામલતદાર સુધી મિત્રો લાંબા થવું નહીં પડે। ધિરાણનો બોજો મિત્રો બેંકમાંથી જ દાખલ થશે અને મિત્રો બેંકમાંથી જ દૂર થશે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો માટે આ યોજનામાં કર્યો સુધારો। ખેડૂતોના પાક સંરક્ષણ માટે તાર ફેન્સિંગ લગાવવાની યોજનામાં મિત્રો સુધારો થયો છે। ખેડૂતો દ્વારા સરકારમાં કરવામાં આવેલી રજૂઆતને પરિણામે આ સુધારો કરાયો છે। ઊંચાઈ અને પહોળાઈના હયાત ધારા ધોરણમાં મિત્રો 25% છૂટ આપવામાં આવી છે। હવેથી મિત્રો ISI માર્કની જગ્યાએ મિત્રો ખેડૂતો પોતાની પસંદગીનું મટીરિયલ મિત્રો ખરીદી શકે છે। જો કે GST વાળું બિલ લેવું ફરજિયાત રહેલું છે। 2 થાંભલા વચ્ચેનું અંતર 3 મીટરની હયાત જોગવાઈમાં પણ 25% છૂટછાટ અપાય છે। તો 15 મીટરના મિત્રો સહાયક થાંભલા બંને બાજુ મૂકવાની જોગવાઈ સામે ખેડૂતોએ મિત્રો પોતાની અનુકૂળતા મુજબ કરી શકે તેવી છૂટછાટ અપાય છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો દેવામાફી અંગે સૌથી મોટા સમાચાર। પોતાની આવક બમણી કરવાની વાતો વચ્ચે વાસ્તવિકતા અલગ છે। મિત્રો ખાસ કરીને ગુજરાતના ખેડૂતોની આવક સાવ ઘણી ઓછી છે। મેઘાલય, હરિયાણા જેવા રાજ્યો કરતા ગુજરાતના ખેડૂતોની માસિક આવક ઓછી છે। કૃષિ મંત્રાલયે લોકસભામાં આ વાતનો પણ સ્વીકાર કર્યો છે। ગુજરાતના ખેડૂતોની આવક દ્રષ્ટિએ દેશમાં 11મા ક્રમે આવે છે। ઉપર તમે મિત્રો ફોટોમાં જોઈ શકો છો કે અન્ય રાજ્યોની આવક જોઈ શકાય છે, જેમાં મિત્રો ગુજરાતના ખેડૂતોની માસિક આવક 12,600 રૂપિયા રહેલી છે, જ્યારે મિત્રો પંજાબ, હરિયાણા અને મેઘાલયના ખેડૂતોની માસિક આવક મિત્રો 25,000 કરતા વધારે છે। જ્યારે મિત્રો ગુજરાતમાં ખેડૂતોની આવક ઓછી હોવાનું મુખ્ય કારણ ખેડૂતોનું દેવું છે। ગુજરાતના મોટા ભાગના ખેડૂતોમાંથી લાખો કરોડો રૂપિયાનું દેવું છે। તો ગુજરાતના ખેડૂતોનું કહેવું છે કે જે પણ મિત્રો ખેડૂતોનું દેવું છે તે મિત્રો દેવું માફ કરવામાં આવે। મિત્રો ખેડૂતોની એક જ માંગણી છે કે મિત્રો જે પણ ખેડૂતોના દેવા છે તે મિત્રો માફ કરવામાં આવે અને ખેડૂતોને મિત્રો યોગ્યક્ષમ પોષણક્ષમ ભાવ મળવા જોઈએ। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આયુષ્માન કાર્ડને લઈને નંબર જાહેર। મિત્રો PMJ યોજનાને નવી SOP જાહેર કરવામાં આવી હતી। આરોગ્ય વિભાગ દ્વારા મિત્રો PMJ હેઠળ સારવારમાં મિત્રો મુશ્કેલી માટે નંબર જાહેર કરવામાં આવ્યો હતો, જેમાં દર્દીઓ સારવારમાં મુશ્કેલી જણાય તો વિગતો પર નંબર પર મિત્રો મોકલી શકે છે। તેના માટે એક નંબર જાહેર કરવામાં આવ્યો હતો, જેની જાણકારી મિત્રો આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ટ્વીટ પર કરી હતી, જેમાં મુશ્કેલી અંગે લેખિતમાં 92 27 72 30 005 પર મિત્રો વોટ્સએપ નંબર પર સંપર્ક કરી અને જણાવી શકાય છે।
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો 50,000 રૂપિયા સુધીની મફત સહાય. રાજ્યમાં માર્ગ અકસ્માતોના બનાવો પણ વધી રહ્યા છે. ત્યારે મિત્રો ગુજરાત સરકારે એક મહત્વની જાહેરાતો કરી છે. જે મુજબ મિત્રો રાજ્યમાં કોઈ પણ સ્થળે કોઈ પણ વ્યક્તિ માર્ગ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થાય છે તો તેમને મિત્રો નજીકની સરકારી કે ખાનગી હોસ્પિટલોમાં તાત્કાલિક સારવાર આપવામાં આવશે. તાત્કાલિક મિત્રો સારવાર આપવામાં રાજ્ય સરકાર તરફથી રૂપિયા 50,000 ને સહાય આપવામાં આવશે. તો ઈજાગ્રસ્ત વ્યક્તિને 48 કલાકમાં જ વિવિધ જાતની તમામ પ્રકારની સારવાર મળી રહે અને તેનો જીવ બચી જાય તે હેતુથી સરકાર આ રકમ સીધી જ મિત્રો હોસ્પિટલને આપવાના છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગેરંટી વગર મળશે મિત્રો 1 લાખ રૂપિયા સુધીની લોન. દેશના નાના વેપારીઓ અને સ્વરોજગારોને પ્રોત્સાહન આપવા માટે સરકારે એક સારી યોજના શરૂ કરી છે અને આ યોજનાનું નામ પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર મિત્રો એટલે કે PM સ્વનિધિ યોજના છે. કોરોના કાળમાં શરૂ કરાયેલી આ યોજનાના હજુ પણ મિત્રો લાખો લોકોની મદદ કરે છે. ખાસ વાત એ છે કે આ યોજના અંતર્ગત તમને મિત્રો ગેરંટી વગર લોન આપવામાં આવે છે. આ યોજના એવા લોકો માટે છે જે મિત્રો પોતાનો નાનકડો વેપાર શરૂ કરવા માંગે છે અથવા તો મિત્રો પોતાના હાલના કામને વધારવા માંગે છે. ખાસ કરીને મિત્રો રેકડીવાળા કે ફેરિયાઓ અને રસ્તા પર કામ ધંધો કરતા લોકો તેમજ મિત્રો લારીવાળાઓને તેનો લાભ મળે છે. તેવા લોકોને મિત્રો આ લાભ મળવાનો છે. જેમાં મિત્રો પહેલા તબક્કામાં 10,000 રૂપિયા, બીજા તબક્કામાં 20,000 રૂપિયા અને ત્રીજા તબક્કામાં 50,000 રૂપિયા સુધીની સહાય ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પાલક માતા પિતા યોજના હેઠળ મિત્રો બાળકોને વર્ષે મળશે 36,000 રૂપિયાની સહાય. મિત્રો જે પણ ગુજરાત સરકારે અનાથ બાળકો માટે શરૂ કરેલી પાલક માતા પિતા યોજનામાં હવે મહત્વનો ફેરફાર કર્યો છે. આ યોજના હેઠળ હાલમાં વિધવા માતા જો મિત્રો પુનઃલગ્ન કરે અને બાળકો મિત્રો કોઈ પણ સગા સંબંધીને ત્યાં ઉછરે તેવી સ્થિતિમાં સામાજિક ન્યાય રાખવાના કિસ્સામાં સગા સંબંધીને ત્યાં રહેતા મિત્રો 18 વર્ષ સુધીના બાળકોને દર મહિને રૂપિયા 1,000 અને અધિકારી વિભાગ દ્વારા દર મહિને રૂપિયા 3,000ની સહાય અપાય છે. તો તેવી જ રીતે મિત્રો હવે વિધુર પિતાના જો પુનઃલગ્ન અને તેના સંતાનો સગા સંબંધીને ત્યાં રહેતા હોય તો તેવા કિસ્સામાં પણ આ સહાય મંજૂર કરવામાં આવી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો હવે મિત્રો અનાજ ઉપર મળશે લોન. દેશમાં મિત્રો ખેડૂતો માટે સૌથી વધુ લોકપ્રિય KCC લોન યોજના બાદ કેન્દ્ર સરકાર હવે બીજી મોટી યોજના લઈને આવ્યું છે અને આ યોજનાનું નામ છે કિસાન ઉપજ નિધિ યોજના. ખેડૂતો માટે ખાસ કરીને ગુજરાત સરકાર દ્વારા આ નવી લોન યોજના બહાર પાડવામાં આવી છે અને આ યોજના હેઠળ એવા ખેડૂતોને લોન મળશે જે ખેડૂતો વેરહાઉસની અંદર પોતાનો માલ સચવતા હોય અથવા તો મિત્રો ગોડાઉનની અંદર પોતાનો મિત્રો માલ રાખતા હોય તેવા ખેડૂતોને આ યોજના હેઠળ લોન મળવા પાત્ર થશે. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કહ્યું કે આ લોન યોજના હેઠળ ખેડૂતોને મિત્રો કોઈ પણ ગેરંટી વગર સરળતાથી મિત્રો 7% વ્યાજ દરે લોન મળવાની છે. જો કોઈ વ્યક્તિએ મિત્રો KCC લોન યોજના હેઠળ કોઈએ પણ લોન લીધી હોય તો પણ તે વેરહાઉસ દ્વારા આપવામાં આવેલી રસીદના આધારે લોન લઈ શકે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગરીબોને 15,000 રૂપિયાની સહાય. ગુજરાત સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજના અંતર્ગત વિવિધ સ્વરોજગાર લક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. જેમાં મિત્રો ઘરઘંટી સહાય યોજનાનો મુખ્ય ઉદ્દેશ મિત્રો ગુજરાતમાં જે પણ સ્વરોજગારને પ્રોત્સાહન આપવાનો છે અને આ યોજના હેઠળ સરકાર લાભાર્થીઓને ઘરઘંટી ખરીદવા માટે 15,000 રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડે છે. આનાથી મિત્રો લાભાર્થીઓ પોતાના ઘરે જ લોટ બનાવી અને તેમને વેચીને આવક મેળવી શકે છે અને મિત્રો આત્મનિર્ભર પણ બની શકે છે. મિત્રો ઘરઘંટી ખરીદવા ગુજરાત સરકાર દ્વારા મહિલાઓને 15,000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે.
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો દીકરીઓને પણ મળશે 12,000 રૂપિયાની સહાય. ગુજરાત સરકાર દ્વારા મિત્રો દીકરીઓની મદદ કરવા માટે આર્થિક સહાય પૂરી પાડે છે. એક તરફ દીકરીઓનો જન્મદર વધારવા માટે ગુજરાત સરકાર દ્વારા વહાલી દીકરી યોજના પણ શરૂ કરાઈ છે. તો તેવી જ રીતે મિત્રો ગરીબ પરિવારની દીકરીઓ માટે કુંવરબાઈનું મામેરું યોજના ઉપલબ્ધ છે, જેમાં દીકરીઓને સીધા તેમના ખાતામાં 12,000 રૂપિયાની સહાય પૂરી પાડવામાં આવે છે. કુંવરબાઈનું મામેરું યોજના અંતર્ગત જે પણ મિત્રો સરકારી યોજના જે પણ લગ્ન કરવા જઈ રહેલી દીકરીઓ માટે રહેલી છે, ગરીબ પરિવારની દીકરીઓના લગ્ન માટે આર્થિક રીતે સહાય કરવા માટે તેમને કુંવરબાઈનું મામેરું યોજના અંતર્ગત 12,000 રૂપિયા સુધીની સહાય છે તે મિત્રો મળે છે. મિત્રો આ 12,000 રૂપિયાની સહાય ફક્ત મિત્રો પરણિત દીકરીઓને જ મળવા પાત્ર છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ઉનાળાને લઈને અંબાલાલ પટેલની આગાહી. રાજ્યમાં ઉનાળાની શુભ શરૂઆત થઈ ચૂકી છે. અનેક સ્થળે મિત્રો ગરમીનો પારો ઉચકાયો છે. ત્યારે હવે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે માર્ચ મહિનામાં પડનારી ગરમીને લઈ આગાહી કરી છે. તેમના મતે મિત્રો મુજબ માર્ચમાં હીટવેવ જોવા મળશે. તેમજ મિત્રો 4 તારીખથી લઈ 10 માર્ચના સમયમાં વાતાવરણમાં પલટો આવી શકે છે. અનેક વિસ્તારોમાં વરસાદ માહોલ જોવા મળશે. તો 10મી માર્ચ બાદ રાજ્યમાં ભારેમાં ભારે ગરમી પણ પડી શકે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પશુપાલકોને 10,000 અને 800 રૂપિયાની સહાય. ગુજરાત સરકાર દ્વારા મિત્રો ગાય સહાય યોજના 2025ની જાહેરાત કરવામાં આવી છે. આ યોજના હેઠળ મિત્રો દરેક ગાય માટે ₹900 રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવશે. વાર્ષિક મિત્રો 10,000 અને 800 રૂપિયાની સહાય આપવામાં આવશે. એટલે કે મિત્રો જેની પાસે ગાય છે તેમને મિત્રો મહિને 900 રૂપિયાની સહાય છે તે ચૂકવવામાં આવશે. અને આ સહાય મિત્રો ગાયના સંભાળ ખર્ચમાં મદદ કરવા માટે રચાયેલ છે. આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂત ગુજરાત રાજ્યમાં કાયમી રહેવાસી હોવો જોઈએ. તેમની મિત્રો પોતાની જમીન હોવી જોઈએ અથવા તો મિત્રો ભાડાની જમીન પર ખેતી કરતા હોવા જોઈએ. જ્યારે મિત્રો આ યોજના હેઠળ દરેક ખેડૂતોને વધુમાં વધુ 4 ગાયો પણ હોવી જોઈએ. તેમને જ મિત્રો આ સહાય છે તે મિત્રો મળવા પાત્ર થશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મહિલાઓને મળશે 2 લાખ રૂપિયાની સહાય. સરકારે મિત્રો મહિલાઓ માટે મહિલા સ્વાવલંબન યોજના શરૂ કરી હતી. અને આ યોજના હેઠળ મિત્રો મહિલાઓને વ્યવસાય શરૂ કરવા માટે ₹2 લાખ રૂપિયા સુધીની લોન આપવાની વ્યવસ્થા છે. આ યોજના હેઠળ મિત્રો મહિલાઓ માટે 307 વિવિધ પ્રકારના વ્યવસાયો માટે લોન ઉપલબ્ધ છે. જેમાંથી મિત્રો બ્યુટી પાર્લર, દરજી કામ અને મસાલા બનાવટ, અગરબત્તી, મોતીકામ, ભરત ગૂંથણ અને દૂધની મિત્રો પ્રોસેસિંગ જેવા વ્યવસાયો સામેલ છે. દરેક પ્રકારના વ્યવસાયો માટે ₹2 લાખ રૂપિયા સુધીની લોન મળવા પાત્ર છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રેશન કાર્ડ ધારકોને ફાયદો. ગુજરાતના લાખો રેશન કાર્ડ ધારકો માટે રાહતના સમાચારો સામે આવ્યા છે. જે પણ રેશન કાર્ડ ધારકોને KYC બાકી છે એમને પણ મિત્રો મફત રાશન મળતું રહેશે. મિત્રો ગુજરાતની અંદર એવી અફવા ફેલાણી છે કે રેશન કાર્ડ ધારકોનું KYC બાકી છે, એટલે કે જે પણ લોકોનું રેશન કાર્ડ ધારકોનું KYC બાકી છે એમને અનાજ મળશે નહીં. પરંતુ પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયા દ્વારા મિત્રો સ્પષ્ટતા કરી છે કે તેમણે કહ્યું છે કે રેશન કાર્ડ ધારકોને KYC કરાવવાનું બાકી છે એમને પણ ચાલુ મહિને આવતા મહિને પણ અનાજ મળતું રહેશે. પરંતુ ગુજરાતના તમામ રેશન કાર્ડ ધારકોને વહેલી તકે મિત્રો KYC કરાવવાનું રહેશે. જો રેશન કાર્ડમાં KYC નહીં કરાવવામાં આવે તો તેમને મિત્રો કોઈ પણ સરકારી યોજનાનો લાભ મળશે નહીં. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો નવું મીટર અને વીજળી સસ્તી નિર્ણયને લઈને સૌથી મોટા સમાચાર. રાજ્ય સરકાર દ્વારા ખાસ કરીને ગુજરાતમાં સ્માર્ટ મીટર લગાડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. અને સ્માર્ટ મીટર બાબતે નાગરિકોને પ્રોત્સાહિત કરવા અને બપોરના સમયે મિત્રો સોલાર ઉર્જાથી વીજ ઉત્પાદન થતું હોવાથી રાજ્ય સરકાર બપોરે 11 થી લઈ 3 કલાક દરમિયાન જે પણ મિત્રો યુનિટ વપરાય છે તે માટે પ્રતિ યુનિટ 0.45 પૈસા રાહત આપવાની દરખાસ્ત કરી છે. સવારે અને રાત્રે વીજળી મોંઘી કરવામાં પણ આવી શકે છે. અત્યાર સુધીમાં મિત્રો 6 લાખ જેટલા સ્માર્ટ મીટર લગાડી દેવામાં આવ્યા છે.
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો 8 માર્ચ પહેલા 2500 રૂપિયા. દિલ્હીમાં મિત્રો હાલ અત્યારે ભાજપની સરકાર બની ગઈ છે, ત્યારે ત્યાંના નવા સીએમ રેખા ગુપ્તાએ મોટી જાહેરાત કરી છે. તે મુજબ તેમણે કહ્યું કે ભાજપના વચન મુજબ મિત્રો 2500 રૂપિયાનો પહેલો હપ્તો 8 માર્ચ સુધીમાં મહિલાઓના ખાતામાં છે તે મિત્રો તમામ મહિલાઓના ખાતાની અંદર ટ્રાન્સફર કરવામાં આવશે. જો દિલ્હીમાં મિત્રો ભાજપની સરકાર મહિલાઓને 2500 રૂપિયા દર મહિને આપે છે તો ગુજરાતમાં પણ મિત્રો આપવા જોઈએ કે મિત્રો 30 વર્ષથી ગુજરાતમાં પણ ભાજપની સરકાર રહેલી છે, તો ગુજરાતની મિત્રો મહિલાઓનો શું વાગ છે? જેવી રીતે મિત્રો દિલ્હીની મહિલાઓને 2500 રૂપિયા આપવામાં આવશે તો આવી જ રીતે મિત્રો ગુજરાતની અંદર મહિલાઓને મિત્રો 2500 રૂપિયા સહાય મળવી જોઈએ. તમારા વાહનની અંદર 31 માર્ચ સુધીમાં આ પ્રકારની નંબર પ્લેટ મિત્રો હોવી જરૂરી છે. જો મિત્રો ખોટા વાહનની ઓળખ માટે અને વાહનોની ચોરી અટકાવવા માટે ટ્રાફિકની સમસ્યાઓને દૂર કરવા માટે સરકાર દ્વારા મિત્રો આ નંબર પ્લેટ છે તે મિત્રો લગાવવાનો ફરજિયાત પણ મિત્રો નિર્ણય કરવામાં આવ્યો છે. મિત્રો સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા સમયગાળા મુજબ મિત્રો HHRP એટલે કે મિત્રો હાઈ સિક્યોરિટી રજિસ્ટ્રેશન પ્લેટ 31 માર્ચ 2025 સુધીમાં ફરજિયાતપણે તમારે તમારા વાહનની અંદર લગાવવી પડશે. આ તારીખ પછી તમારા વાહનની અંદર આ પ્રકારની નંબર પ્લેટ નહીં હોય તો તમે મિત્રો ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કર્યું ગણાશે અને ટ્રાફિક પોલીસ તમારું વાહન પકડશે અને તમને 5000 રૂપિયા સુધીનો દંડ પણ ફટકારી શકશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રત્ન કલાકારો માટે આવી ગઈ ખુશ ખબર. લાંબા સમયથી મિત્રો મંદીનો માર સહન કરી રહેલા એવા રત્ન કલાકારો માટે ખુશીના સમાચારો આવ્યા છે કે મિત્રો રત્ન કલાકારોની અંદર જે પણ મિત્રો વિશ્વમાં જ્વેલરીની માંગ વધતા હવે હીરા ઉદ્યોગમાં ફરી એકવાર તેજીના દિવસો મળી શકે છે. ફરીથી મિત્રો રફ ડાયમંડની માંગમાં વધારો થયો છે. આથી મિત્રો હવે રત્ન કલાકારો માટે હીરા બજારમાં નવી તકો ઊભી થશે અને હીરા બજારમાં મિત્રો ફરીથી ધમધમથી મિત્રો તેજી પણ આવી શકે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે 1 લાખ રૂપિયા સુધીની સહાય. ખેડૂતોને તેમની ખેત પેદાશોના લાંબા સમય સુધી સંગ્રહ કરવા માટે યોગ્ય સુવિધા ઉપલબ્ધ કરવા તેમજ મિત્રો કુદરતી આફતો અને ઓછા બજાર ભાવના કારણે ખેડૂતોને આર્થિક નુકસાની વેઠવાનો વારો ન આવે તે માટે રાજ્ય સરકારે નવી મુખ્યમંત્રી પાક સંગ્રહ ટ્રક અચર યોજના અમલમાં મૂકી હતી અને કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે આ અંગે જણાવ્યું હતું કે આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ પોતાના ખેતરમાં ઓછામાં ઓછું 330 ચોરસ ફૂટ વિસ્તારનું એક પાક સંગ્રહ ટ્રક કચર બનાવવાનું હોય છે, જેના માધ્યમથી મિત્રો રાજ્ય સરકાર દ્વારા જરૂરી નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. મિત્રો આ યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને અગાઉ કુલ ખર્ચના 50% અથવા તો ₹75,000ની સહાય આપવામાં આવતી હતી, તો ખેડૂતોને વધુમાં વધુ સહાય મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા મિત્રો ચાલુ વર્ષે જ સહાયની રકમમાં વધારો કરી દેવામાં આવ્યો છે. હવે ટ્રક કચર બનાવવા માટે ખેડૂતોને આ યોજના હેઠળ કુલ ખર્ચના 50% અથવા તો ₹1 લાખ રૂપિયા સુધીની સહાય બંનેમાંથી જે પણ ઓછું હોય તે સહાય આપવામાં આવશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો બાકી ખેડૂતોને 4000 રૂપિયાનો હપ્તો. પીએમ કિસાન યોજનાના મિત્રો લાભાર્થીઓ માટે કામના સમાચારો આવ્યા છે. 24 ફેબ્રુઆરી 2025ના રોજ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો છે તે મિત્રો તમામ ખેડૂતોના બેંક ખાતામાં જમા કરી દેવામાં આવ્યો છે, પરંતુ આ પહેલાનો હપ્તો એટલે કે 18મો હપ્તો જે પણ ખેડૂત મિત્રોને મળ્યો નથી તેવા તમામ ખેડૂત મિત્રોના બેંક ખાતામાં પણ એક સાથે 2 હપ્તા એટલે કે 18મો અને 19મો હપ્તો એક સાથે જમા કરવામાં આવ્યા છે. એટલે કે મિત્રો ટોટલ 4000 રૂપિયા જમા કરવામાં આવ્યા છે. તો મિત્રો તમારા બેંક ખાતામાં 2000 રૂપિયાનો હપ્તો જમા મિત્રો થયો છે કે નહીં? ખાસ કરીને મિત્રો તમારા ખાતાની અંદર કેટલા મિત્રો હપ્તા જમા થયા છે નીચે મિત્રો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી મિત્રો જણાવી દેજો. તો જે ખેડૂત મિત્રોના ખાતામાં પીએમ કિસાન યોજનાનો 2000 રૂપિયાનો હપ્તો જમા નથી થયો તો તેવા લોકોને શું કરવા
કરવાનું રહેશે તેમની વાત કરી દઈએ તો મિત્રો આવા ખેડૂતોને થોડી રાહ જોવા માટે કહેવામાં આવ્યું છે. રકમ હજુ ખાતામાં પહોંચી નથી તો ચિંતા કરવાની જરૂર નથી. જો મિત્રો 19મા હપ્તાની રકમ તમારા ખાતામાં નથી પહોંચે તો તમે મિત્રો પીએમ કિસાન ICT મિત્રો @gov.in ઈમેલ આઈડી પર સંપર્ક કરી શકો છો. આ સિવાય મિત્રો પીએમ કિસાન યોજના હેલ્પલાઇન નંબર 155261 અથવા તો મિત્રો ગુજરાત સરકાર દ્વારા જે પણ મિત્રો કિસાનો માટે ટોલ ફ્રી નંબર 1800 115526 અથવા તો 01123381092 પર સંપર્ક કરી અને તમે મિત્રો તપાસ કરી શકો છો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો તમામ મહિલાઓના ખાતામાં આવશે મહિને 7,000 રૂપિયાની સહાય. તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહિલાઓ માટે LIC બીમા સખી યોજના શરૂ કરી છે અને આ યોજના માત્ર 1 મહિનામાં જ જબરદસ્ત સફળતા મેળવી રહી છે, જે સરકારની યોજનાને મિત્રો મહિલા સશક્તિકરણ તરફ એક મહત્વપૂર્ણ પગલું સાબિત કરે છે. આ યોજના હેઠળ મિત્રો 10મું પાસ મહિલાઓને દર મહિને 7,000 રૂપિયા સુધીનો પગાર અને કમિશન મળી શકે છે. LIC દ્વારા જારી કરાયેલા એક નિવેદન અનુસાર મિત્રો યોજના શરૂ થયાના 1 મહિનાની અંદર કુલ મિત્રો 52,511 નોંધણીઓ થઈ ગઈ છે.